હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. જતીન કેમેસ્ટ્રી ચેનલમાં તમારું સ્વાગત છે. મારું નામ છે જતીન પીપલિયા અને આપણે ભણી રહ્યા છીએ સવર્ગ સંયોજનો કોઓર્ડિનેશન કમ્પાઉન્ડમાં. આપણે સમઘટકતા લાસ્ટ લેક્ચરથી ચાલુ કરેલી છે અને આપણે આ 9મો લેક્ચર આવી ચૂક્યા છીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે ભૌમિતિક સમઘટકતા કમ્પ્લીટ કરી. આ લેક્ચરમાં આપણે પ્રકાશીય સમઘટકતાને જોવાની છે. તો ચલો શરૂ કરીએ આજનો લેક્ચર નંબર 9. પ્રકાશીય સમઘટકતા સમજવા માટે તમારે પ્રકાશીય વર્તુણકને સમજવી પડશે. જો કે એ તમારે હેલો આલ્કેન હેલો એરિન ચેપ્ટરની અંદર SN1 SN2 રિએક્શનની અંદર આવવાની જ છે. અત્યારે હું તમને ઉપરછલની વાતો બધી સમજાવી દઉં છું. જુઓ, વિદ્યુત ચુંબકીય વિકિરણો છે ને, એટલે કે સૂર્યનો પ્રકાશ, એ તરંગ સ્વરૂપે ગતિ કરતો હોય છે. બરાબર સાંભળજો. આ તરંગ સ્વરૂપે ગતિ કરતો કરતો એ પોતાના પથ ઉપર 3 ડાયમેન્શનમાં વાઇબ્રેટ થતો હોય છે, એટલે કે દોલન કરતો હોય છે. બરાબર જોજો, દોલન કરતો હોય છે. હવે આ દોલન એ આ દિશામાં થતું હોય, અમુક વાર આ દિશામાં પણ થતું હોય. એકને એક વિકિરણ શક્ય એટલા બધા સમતલની અંદર આ આંદોલન અથવા તો વાઇબ્રેશન પામતો હોય છે. જ્યારે આવા વિદ્યુત ચુંબકીય વિકિરણને તમે નિકોલ પ્રિઝમ અથવા નિકોલ પ્રિઝમ નામના પદાર્થમાંથી પસાર કરશો ત્યારે તમને એવું ખબર પડશે, આને તમે નિકોલ પ્રિઝમની અંદરથી પસાર કરશો ત્યારે તમને એ બાબતની ખબર પડશે કે સૂર્યનો જે વિદ્યુત ચુંબકીય વિકિરણવાળો પ્રકાશ છે તે હવે કોઈ માત્ર એક જ સમતલમાં વાઇબ્રેટ થાય છે, એક જ સમતલમાં ભ્રમણ કરે છે. કંઈક આવી રીતે પહેલા બધા જ સમતલની અંદર વાઇબ્રેટ થતો હતો, હવે માત્ર એક જ સમતલમાં તે થાય છે. આ જે પ્રકાશ છે ને, જે એક જ સમતલની અંદર ધ્રુવીભૂત થતો હોય, આપણે એને સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ કહેવાનો છે. સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ કહીશું. ઇંગ્લિશમાં બહુ પોપ્યુલર નામ છે આનું. બરાબર, પ્લેન પોલરાઇઝ્ડ લાઇટ, PPL એને કહેવામાં આવે. પ્લેન પોલરાઇઝ્ડ લાઇટ એને કહે છે. હવે આ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ, સાંભળજો બરાબર, એને તમે કોઈ દ્રાવણની અંદરથી પસાર કરો. આપણે આને જરા નાનું કરી દઈએ. આ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશને જ્યારે તમે કોઈ દ્રાવણ ભરેલા પાત્રમાંથી પસાર કરશો ને, અમુક ચોક્કસ પદાર્થોનું દ્રાવણ, બરાબર, ત્યારે આ દ્રાવણ એ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન કરે છે. સાંભળજો બરાબર, પહેલા સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ આવી રીતે સીધો દોલિત થતો હતો, ઓકે, પણ જ્યારે તમે એને આ પદાર્થની અંદરથી પાસ આઉટ કર્યો, બરાબર, ત્યારે એવું ખબર પડે છે કે એ સીધું દોલન નથી કરતો, સેજ એવું ક્રોસ દોલન કરવા માંડ્યો છે. મતલબ હવે એનું દોલન કંઈક આવી રીતે થઈ ગયું છે. સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું દોલન કંઈક આ એંગલમાં થઈ ગયું છે. તો કહેવાનો મતલબ એમ થયો કે એણે થોડુંક એવું કોણાવર્તન કર્યું. બરાબર. હવે આવું કોણાવર્તન બે રીતે થાય, ધ્યાનથી સાંભળજો. આવું કોણાવર્તન કાં તો તમે જમણી બાજુ વાળી નાખશે, મતલબ કાં તો આ પદાર્થ એને જમણી બાજુ કોણાવર્તન કરી નાખશે, અથવા તો ક્યારેક એવું બને કે ડાબી બાજુ કોણાવર્તન કરી નાખે. ક્યારેક આવી સિચ્યુએશન પણ આવે, બરાબર. ક્યારેક એને ડાબી બાજુ પણ રોટેટ કરી નાખે, કોણાવર્તન કરી નાખે. તો આવા પદાર્થને, કે જે સમતલીય ધ્રુવીભૂત પદાર્થનું કોણાવર્તન કરે છે, એવા પદાર્થને પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કહેવામાં આવે છે. પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ. સમજાણું તમને થોડું ઘણું પણ? બરાબર. આ વસ્તુને હું ફરીથી દેખાડું છું, પણ પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કોણ છે? જે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું ડાબી કે જમણી બાજુ કોણાવર્તન કરી નાખે છે, એને રોટેટ કરી નાખે છે, એને સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ કહી શકાય છે. હવે આ રોટેટ બે રીતે થયું. મેં હમણાં કીધું એમ, કાં તો જમણી બાજુ એને ફેરવી નાખે છે, કાં તો ડાબી બાજુ એને ફેરવી નાખે. એના આધારે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થના બે પ્રકારો પડે. સાંભળજો. જો PPL એટલે કે પ્લેન પોલરાઇઝ્ડ લાઇટ, સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું જમણી બાજુ કોણાવર્તન થાય, એને જમણી બાજુ વાળી દે, તો એને આપણે ડેક્સ્ટ્રો પદાર્થ કહેવાનો. કેવો કહેવાનો? ડેક્સ્ટ્રો અથવા તો સ્મોલ d અથવા તો પ્લસ એવો સિમ્બોલ આપી શકીએ છીએ. અને જો
જમણી બાજુની જગ્યાએ તે ડાબી બાજુએ કોણાવર્તન પામે. પહેલા હતો એકદમ સીધો અને પછી અમુક પદાર્થોની અંદરથી દાખલ કરતા પ્લેન પોલરાઇઝ લાઇટ ડાબી બાજુ કોણાવર્તન પામતી હોય તો આપણે એને, જો ડાબી બાજુ કોણાવર્તન પામતી હોય તો આપણે એને લીવો નામ આપશું. લીવો, સ્મોલ એલ અથવા તો માઇનસનો સિમ્બોલ આપશું. બસ આ આટલી ચર્ચા છે જે પ્રકાશીય સમઘટકતામાં ઇમ્પોર્ટન્ટ છે. તમને કોઈ પૂછે કે પ્રકાશીય સમઘટકતા ધરાવે છે કે નથી ધરાવતું, તો એનો એક જ મતલબ હશે, તે પ્લેન પોલરાઇઝ લાઇટનું કોણાવર્તન કરે છે કે નથી કરતું. જો તે પ્લેન પોલરાઇઝ લાઇટનું કોણાવર્તન કરતો હોય તો પ્રકાશીય સમઘટક છે, બાકી નથી. સમજાણું આટલી વસ્તુ? આ વસ્તુને તમે આગળ જતાં બહુ ડિટેલમાં ભણશો. મેં મસ્ત શોર્ટકટ રીતે તમને સમજાવી દીધું છે અને આપણે બીજા એંગલથી પણ જોઈ લઈએ જેથી તમને વધારે યાદ રહે. જુઓ બરાબર, હમણાં જે મેં વસ્તુ તમને સમજાવી એને આપણે આવી રીતે પણ સમજી શકીએ. સમજી લ્યો આ વિદ્યુત ચુંબકીય વિકિરણ છે, બરાબર. અહીંયા હું નિકોલ પ્રિઝમ અથવા પોલેરાઇઝર રાખું છું અને આ પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ પદાર્થનું દ્રાવણ છે. જ્યારે તમે આ પ્રકાશને આની અંદરથી આપાત કરશો એટલે શરૂઆતમાં પ્રકાશ તો બધી દિશામાં ભ્રમણ કરતો હશે. જ્યારે નિકોલ પ્રિઝમની અંદરથી જશે ત્યારે તે સીધું એક જ દિશામાં ભ્રમણ કરશે, બરાબર. અને આ એક જ દિશામાં ભ્રમણ કરતો પદાર્થ આ પ્રકાશ ક્રિયાશીલ પદાર્થની હાજરીમાં કોઈ ચોક્કસ દિશામાં પરિભ્રમણ પામે છે. કાં તો એ જમણી બાજુ વળી જાય છે, કાં તો તે ડાબી બાજુ વળી જાય છે. સ્પષ્ટ તમને આકૃતિ દ્વારા દેખાય જ છે. ઓકે, હવે બંને પ્રકાર વિશે વાત કરી લઈએ. જો તમારો સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ જમણી બાજુ વળી જતો હોય, જો એ જમણી બાજુ તરફ રોટેટ પામતો હોય તો આપણે એને ડેક્સ્ટ્રો, સ્મોલ ડી એવું નામ આપવાનું છે, બરાબર. જમણી બાજુનો ડેક્સ્ટ્રો. અને જો ડાબી બાજુ રોટેટ થતો હોય તો આપણે એને સ્મોલ એલ અથવા લીવો નામ આપવાનું છે. સમજાઈ ગયું? આ જે ડેક્સ્ટ્રો અને લીવો જેવા પદાર્થો છે તે એકબીજાના પ્રતિબિંબ હોય છે. કોઈ એક જ પદાર્થનો ડેક્સ્ટ્રો લઈ લો અને કોઈ એક જ પદાર્થનો લીવો લઈ લો તો ડેક્સ્ટ્રો અને લીવો એકબીજાના પ્રતિબિંબ હોય છે. જેવી રીતે અહીંયા હાથનું ચિહ્ન દર્શાવ્યું છે એવી રીતે આપણે સંકીર્ણ સંયોજનોને પણ કલ્પી શકીએ. સપોઝ એક સંકીર્ણ સંયોજન ડેક્સ્ટ્રો છે અને એનું ને એનું સંકીર્ણ સંયોજન એક લીવો છે, તો એ બંને એકબીજાના મિરર ઇમેજ હશે. મિરર. ઓકે, એનો મતલબ એકબીજાના પ્રતિબિંબ હશે. તો હવે પ્રકાશ ક્રિયાશીલ છે કે નહીં એ કઈ રીતે ખબર પડે? બરાબર જોજો, જ્યારે આ બંને મિરર ઇમેજને એકબીજા ઉપર આપાત કરો, જ્યારે આ બંને મિરર ઇમેજને એકબીજાની ઉપર સેમ ટુ સેમ મૂકો અને જો તે એકબીજા ઉપર અધ્યારોપિત ન થતી હોય, સાંભળજો, અધ્યારોપિત ન થતી હોય, જુઓ આગળનો હાથ અને પાછળનો હાથ સેમ ટુ સેમ એક્ઝેક્ટ બેઠો આગળ પાછળ છે, નથી ને? આડાવડું થઈ ગયું ને? તો આને આપણે કહીશું કિરાલિટીનો ગુણધર્મ અને આનો મતલબ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે છે. સાંભળજો, ખબર પડી? એકબીજા ઉપર અધ્યારોપિત ન થવું જોઈએ તો જ એ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે છે એવું હું બોલી શકું છું. તો આ બધી બાબતો જે મેં તમને સમજાવી દીધી, હવે આપણે એને લખી નાખીએ. પહેલા મુદ્દામાં લખીએ પ્રકાશ સમઘટકોની વ્યાખ્યા. તો આની અંદર આપણે લખી શકીએ છીએ કે અણુસૂત્ર સમાન હોય, બંધારણીય સૂત્ર સમાન, પરંતુ તેમાં લિગેન્ડની દિશાકીય ગોઠવણીના કારણે, લિગેન્ડની અલગ અલગ દિશાકીય ગોઠવણીના કારણે ઉદ્ભવતા બે સમઘટકો, એક રીતના બંને પ્રતિબિંબો એકબીજાના પ્રતિબિંબ હોય, અને આ બે સમઘટકોનું પ્રત્યારોપણ અથવા તો અધ્યારોપણ
એકબીજા પર થતું નથી, એકબીજા પર થતું ન હોય, જેને આપણે કિરાલિટીનો ગુણધર્મ પણ કહીએ છીએ, એટલે કે કિરાલિટીનો ગુણધર્મ ધરાવતા હોય તેને પ્રકાશ સમઘટકો તરીકે ઓળખવામાં આવે છે. સમઘટકો કહે છે. આ બંને જે પ્રકાશ સમઘટકો છે, આગળના મુદ્દામાં લખીએ, આ બંને પ્રકાશ સમઘટકો સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ, સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ, જેને ઇંગ્લિશમાં આપણે શું બોલ્યા હતા, પ્લેન પોલરાઇઝ્ડ લાઇટ, બરાબર, નું ડાબી કે જમણી એમ વિરુદ્ધ દિશામાં કોણાવર્તન કરે છે. બરાબર, જો એના બંને પાર્ટ પાડીએ, પેલા લખીએ કે જો ડાબી બાજુ કોણાવર્તન કર્યું હોય તો એને શું કહીશું? પહેલામાં જો ડાબી બાજુ કોણાવર્તન કરે તો એવા સમઘટકને આપણે વામ ભ્રમણીય, ડાબી બાજુને વામ ભ્રમણીય, જેને ઇંગ્લિશમાં લીવો કહેવામાં આવે છે, લીવો, જેનો સિમ્બોલ થશે સ્મોલ એલ અથવા તો માઇનસ. આ ચાર શબ્દો યાદ રાખજો, વામ ભ્રમણીય, લીવો, સ્મોલ એલ અથવા માઇનસ, બરાબર, એવો પદાર્થ કહીશું આપણે જો ડાબી બાજુ કોણાવર્તન કરતો હોય તો. અને એનાથી ઊંધી વાત કે જો જમણી બાજુ કોણાવર્તન કરતો હોય, જમણી બાજુ કોણાવર્તન કરે તો એવા પદાર્થને આપણે દક્ષિણ ભ્રમણીય, ઇંગ્લિશમાં જેને કહીશું ડેક્સ્ટ્રો, સિમ્બોલમાં સ્મોલ ડી અથવા તો પ્લસ નિશાની આપશું, એવો પદાર્થ કહીશું. ઓકે, તો આવી રીતે આ બંને સમઘટકોમાંથી એક ડેક્સ્ટ્રો હશે અને બીજો લીવો હશે. હવે ખૂબ જ અગત્યની વાત, એકદમ અગત્યની વાત, કે પ્રકાશીય ક્રિયાશીલતા ક્યારે થશે? પ્રકાશીય ક્રિયાશીલતા તો જ થશે જો આ બંને એકબીજા ઉપર અધ્યારોપિત ન થાય. ઓકે, અહીંયા લખીએ આપણે કે ડી અને એલ સમઘટકો પ્રતિબિંબો છે, એકબીજાના કેવા છે? પ્રતિબિંબો છે. તેઓ એકબીજા ઉપર અધ્યારોપિત, એકબીજા પર અધ્યારોપિત ન થતા હોય ત્યારે જ પ્રકાશ ક્રિયાશીલ થાય, ત્યારે જ તેઓ પ્રકાશ ક્રિયાશીલ કહેવાય. આ વસ્તુ ખાસ યાદ રાખજો, અધ્યારોપિત ન થવા જોઈએ, બરાબર. અને એકબીજા ઉપર અધ્યારોપિત ન થાય એને આપણે હમણાં વાત કરી કે કિરાલિટીનો ગુણધર્મ કહે છે. ઇન શોર્ટ એમ પણ બોલી શકો છો કે બે પ્રતિબિંબો એકબીજાનો કિરાલિટીનો ગુણધર્મ ધરાવતા હોય તો જ પ્રકાશ ક્રિયાશીલ કહેવાય, બાકી નહીં કહેવાય. ઓકે, એક બીજી અગત્યની એક વ્યાખ્યા છે, એક્સ્ટ્રા તરીકે જ છે, તો એ પણ લખી નાખો. રેસમિક મિશ્રણની વ્યાખ્યા છે. હમણાં આપણે વાત કરી ને કે દક્ષિણ ભ્રમણીય એટલે ડી અને વામ ભ્રમણીય એટલે કે એલ. આ ડી અને એલ સમઘટકોનું જો 50-50 મિશ્રણ હોય ને, 50-50%, સમઘટકોનું સમપ્રમાણ મિશ્રણ, સરખું મિશ્રણ હોય તો એને રેસેમિક મિશ્રણ કહેવામાં આવે છે. રેસેમિક મિશ્રણ આગળ જતા આવશે, પણ રેસેમિક મિશ્રણને હું ડી એલ સિમ્બોલથી લખી શકું છું અથવા તો પ્લસ માઇનસ સિમ્બોલથી પણ એને દર્શાવી શકાય છે. સમપ્રમાણ મિશ્રણ એટલે કે 50:50, 50-50નું મિશ્રણ કહી શકાય.
તો આ બધી વાતો તો થિયરિટિકલી થઈ જ ગઈ. આપણે જે મેઇન સંકીર્ણની વાત કરતા હતા, સવર્ગ સંયોજનોની, એને રિલેટેડ આપણે અગત્યની વાત કરીએ. તમારે મેઇનલી એ જ જોવાનું છે કે કયું સંકીર્ણ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે છે અને કયું નથી દર્શાવતું. તો એના માટે તમને એક ઇઝીલી વાત કહી દઉં કે નોર્મલી સામાન્ય રીતે અષ્ટફલકીય આયનો હોય ને, અષ્ટફલકીય, એની અંદર પ્રકાશીય સમઘટકતા જોવા મળે છે. અષ્ટફલકીય અને વરી પાછા જોજો કિલેટ આયનો, કિલેટ સંકીર્ણ આયનો, સંકીર્ણ આયનોમાં પ્રકાશીય સમઘટકતા જોવા મળે છે. સમઘટકતા જોવા મળે છે. એટલે પહેલી વસ્તુ તો એ કે અષ્ટફલકીય હોવો જોઈએ, બરાબર. એનો મતલબ એમ છે કે આ માત્ર ML6 માટે જ લાગુ પડે છે, 6 લિગેન્ડ વાળા માટે જ લાગુ પડે છે. ML4 એટલે કે સમચતુષ્ફલકીય માટે આ લાગુ નથી પડતો. સમચતુષ્ફલકીય એની અંદર પ્રકાશીય સમઘટકતા આપણને જોવા મળવાની નથી, બરાબર. અને બીજું વિચારજો, કિલેટ સંકીર્ણ કીધું છે, કિલેટ સંકીર્ણ. કિલેટ એનો મતલબ છે કે બહુ દંતીય લિગેન્ડ વાળો જે ચક્રીય રચના બનાવે છે ને, એની અંદર જ, બરાબર, ખાસ યાદ રાખજો, કિલેટ વાળાની અંદર જ પ્રકાશીય સમઘટકતા જોવા મળશે, નોર્મલમાં સમઘટકતા જોવા નહીં મળે. આપણી ટેક્સ્ટબુકને રિલેટેડ જઈએ તો આવું બોલી શકીએ, નહીં તો જો હું તમને ઓવરઓલ આખી વાત જ કરી દઉં, આપણે આખા સ્ટ્રક્ચર વાઇઝ જોઈએ. જો આપણી પાસે ML6 પ્રકારના અષ્ટફલકીય સંકીર્ણ હોય, બરાબર, જોજો, તો એની અંદર પ્રકાશીય સમઘટકતા તમને એકચ્યુઅલી MA2B2C2 આની અંદર જોવા મળે છે. જોજો, એક દંતીય છે, કિલેટ નથી, તો પણ એમાં પ્રકાશીય સમઘટકતા જોવા મળશે. પણ આપણને એટલું બધું ડિટેલમાં હાઈ લેવલમાં આપેલું નથી, ખાલી જાણકારી માટે સમજી લ્યો. MA2B2C2 એટલે જુઓ 6 લિગેન્ડ થઈ ગયા ને. આ સિવાય ઘણા બધા છે. બીજું છે MA2B2 અને CD. ત્રીજું આવશે MA2BCDE અને હજી એક છે M, બધા અલગ હોય તો ABCDEF. આ બધા પ્રકારના લિગેન્ડની અંદર પ્રકાશીય સમઘટકતા જોવા મળે છે, પણ હાલ પૂરતું આપણે એની ચર્ચા કરવાની નથી, બરાબર. ચર્ચા કરવાની નથી, બાકી થાય તો છે એની અંદર. આપણે હાલ ચર્ચા કોની કરવાની છે? કિલેટિંગની, બરાબર. કિલેટ સંકીર્ણ હોય એની વાત કરવાની છે આપણે. તો કિલેટ સંકીર્ણની અંદર જોજો ક્યાં ક્યાં એક્ઝામ્પલ આવશે. પહેલું એક્ઝામ્પલ આવશે MAA થ્રાઇસ, મતલબ દ્વિદંતીય લિગેન્ડ 3 વાર હોય તો એ પ્રકાશીય સમઘટકતા દર્શાવે છે. બીજું આવશે MAA ટ્વાઇસ AB અથવા તો B2. અહીંયા AB અથવા B2 લઈ શકો, મતલબ બે સિંગલ એક દંતીય લિગેન્ડ, એમાં પણ શક્યતા છે. અને ત્રીજું આવશે MAA B2C2, આની અંદર પણ પ્રકાશીય સમઘટકતા આવી શકે. તો ઓવરઓલ જેમાં દ્વિદંતીય કે કિલેટિંગ લિગેન્ડ થતા હોય એ પ્રકાશીય સમઘટકતા દર્શાવી શકે છે એવું છે, બરાબર. આને પણ થોડુંક નજરમાં રાખજો, કદાચ MCQ આવે. જો કે હાલ સુધી અત્યાર સુધી MCQ આવ્યા નથી, તો આપણે ફોકસ આના ઉપર જ મેઇનલી રાખવાનું થશે. સૌથી પહેલાં આપણે ટ્રાય કરીએ MAA3 થી. MAA3 દ્વિદંતીય લિગેન્ડ 3 આપેલા હોય એવા, બરાબર, એની અંદર પ્રકાશીય સમઘટકતા આપણે જોઈ જઈએ. આનું આપણે એક્ઝામ્પલ પણ જોઈ લઈએ. મેઇનલી એક્ઝામ્પલની જ ચર્ચા કરશું. દાખલા તરીકે ક્રોમિયમ મધ્યસ્થ આયન છે અને દ્વિદંતીય તરીકે દાખલા તરીકે C2O4 લઈ લઈએ, ઓક્ઝેલેટ, થ્રાઇસ, અને એની ઉપર -3 આયન, બરાબર. તો જો હવે આની અંદર પ્રકાશીય સમઘટકતા દર્શાવવી હોય તો આપણે આવી રીતે દર્શાવી શકીએ છીએ. ઓકે, મધ્યસ્થ આયન તરીકે હું ક્રોમિયમ લઈ લઉં છું, બરાબર. અને એની આજુબાજુ 6 સવર્ગ સહસંયોજક બંધ બાંધવા પડે, કારણ કે આ દ્વિદંતીય છે તો 3 દુ 6 બંધ બાંધવાનો જ છે. આવી રીતે અષ્ટફલકીય ચેઇનની અંદર. ઓકે, આવું સેમ ટુ સેમ
બરાબર જોજો, મારી વાત સાંભળજો. આ એક સંકીર્ણ આપણે પહેલા દોરી લઈએ, પછી એનું પ્રતિબિંબ અહીંયા કરવાનું છે આપણે. પ્રતિબિંબ એવું માની લ્યો કે અહીંયા અરીસો છે, અરીસાની આરપાર કેવું પ્રતિબિંબ થાય એ આપણે જોઈશું. પહેલા ગોઠવણી અહીંયા કરી લઈએ પ્રોપરલી. ગોઠવણીમાં જુઓ, ક્રોમિયમની આજુબાજુ 3 ઓક્ઝેલેટ આવેલા છે. જો આ 3 ઓક્ઝેલેટને હું દર્શાવું તો OX શોર્ટ ફોર્મમાં હું આવી રીતે દર્શાવી શકું છું. OX આવી રીતે સમજાઈ ગયું. આ થઈ ગયું આપણો સંકીર્ણ, અને ઉપર -3 વીજભાર છે એ ભૂલતા નહીં. હવે જો હું આનું પ્રતિબિંબ દોરવા જાઉં, બરાબર જોજો, પ્રતિબિંબ, તો પ્રતિબિંબ આનું આવું જ થશે, એના જેવું જ. વચ્ચે ફરીથી ક્રોમિયમ જ દેખાશે, -3 આયન જ થશે, એના 6 બંધ રચાયેલા દેખાશે આવી રીતે જ, બરાબર. પણ જોજો આ જે ગોળાકાર એરિયા છે ને, આ ગોળાકાર એરિયા તે તમને આ સાઈડ દેખાશે કંઈક આવી રીતે, ઓક્ઝેલેટ, તો જ એનું પ્રતિબિંબ કહેવાશે. અને ત્રીજો ઓક્ઝેલેટ કંઈક આવી રીતે થશે. કહેવાનો મતલબ એમ છે કે જો અહીંયા પ્રતિબિંબની રીતે જુઓ તો આ બાજુ 2 ડાયવર્ટ થઈ ગયા, મતલબ જેવું આનું પ્રતિબિંબ આ બાજુ આવશે એમાં આનું પ્રતિબિંબ સિમિલર દેખાશે. સમજી શકો છો પ્રતિબિંબની રીતે. આ બંને એકબીજાના પ્રતિબિંબો કહેવાશે. અને મેઇન મુદ્દાની વાત એ છે કે જ્યારે આ બંનેને તમે એકબીજા ઉપર અધ્યારોપિત કરશો ને, તો એ સેમ ટુ સેમ અધ્યારોપિત નહીં થાય. જરા જુઓ બરાબર રીતે, હું આને અધ્યારોપિત કરવાની કોશિશ કરું છું આની ઉપર. ક્રોમિયમની ઉપર ક્રોમિયમ જ્યારે હું મૂકી દઉં છું તો તેઓ સેમ ટુ સેમ આગળ પાછળ મેચિંગ થઈ ચૂક્યા છે, નથી થયા. જોઈ શકો છો બરાબર. આ બાજુનો ઓક્ઝેલેટ આમ છે અને આ બાજુનો ઓક્ઝેલેટ આમ છે, એકબીજાની એક્ઝેક્ટ આગળ પાછળ મેચિંગ થયેલું નથી. મતલબ આમાં કિરાલિટી આપણને જોવા મળશે અને આ પ્રકાશીય સમઘટકતા કહેવાશે. ક્લિયર? આમાંથી કોઈ પણ એક જો ડેક્સ્ટ્રો ફોર્મમાં હોય તો સામેવાળો લીવોમાં થઈ જશે. કોણ ડેક્સ્ટ્રો અને કોણ લીવો એ આપણે ડિસાઇડ નહીં કરી શકીએ, એ પ્રાયોગિક રીતે જ નક્કી થશે, પોલારાઇઝર નામના સાધન દ્વારા જ નક્કી થશે. તો સપોઝ આ ડેક્સ્ટ્રો હોય, સપોઝ, તો સામેવાળો એનો પ્રતિબિંબ કેવો થઈ જશે? લીવો થઈ જશે. આટલું યાદ રાખવું તમારે. હવે આપણે આના બીજા પ્રકાર ઉપર આવી જઈએ. એક પ્રકાર તો આપણે જોઈ લીધો, એનો બીજો પ્રકાર આપણે જોઈ લઈએ, MAA B2C2, મતલબ એક દ્વિદંતીય લિગેન્ડ અને બાકીના 4 સિંગલ એક દંતીય લિગેન્ડ. એવું આપણે ટ્રાય કરી લઈએ. એનું એક્ઝામ્પલ જુઓ. એક્ઝામ્પલ આપણે આવું લઈએ, ક્રોમિયમ, પછી Cl2 NH3 ટ્વાઇસ, એકચ્યુઅલી M- આગળ આવે તો NH3 ટ્વાઇસ Cl2 અને En આવી રીતે લઈએ, ઉપર પ્લસ વીજભાર. તો જુઓ સ્પષ્ટ છે, અહીંયા એમોનિયા 2 વાર એક દંતીય, ક્લોરાઇડ 2 વાર એક દંતીય, અને ઇથેન 1,2 ડાયમાઇન એ એક જ વાર છે જે દ્વિદંતીય છે. ટોટલ 6 સંયોજકતા થશે. આનું સ્ટ્રક્ચર આપણે દોરવાની ટ્રાય કરીએ, બરાબર. વચ્ચે હું ક્રોમિયમ રાખીશ અને આજુબાજુ અષ્ટફલકીય ફિગર દોરી લઈએ. 6 પ્રકારના બંધ આપણે દોરી લઈએ આવી રીતે. ઓકે. તો સૌથી પહેલી વાત, આમાં આપણે ઇથેન 1,2 ડાયમાઇનને કોઈ 2 સંયોજકતા વડે જોડવી પડશે. કંઈક આવી રીતે આપણે જોઈન્ટ કરી દઈએ. બાકીની 2 જગ્યાએ એવું માની લો કે 2 જગ્યાએ અહીંયા ક્લોરીન છે, અને એ સિવાયની બાકીની 2 જગ્યા ઉપર NH3 જોડાયેલો છે. આવું આપણે માની લઈએ. અને ઉપર ખાસ કરીને યાદ રાખજો, પ્લસની નિશાની છે. આ એક અવસ્થા થઈ ગઈ. હવે જો તમે આનું પ્રતિબિંબ લઈ લો, બરાબર જોજો, આનું પ્રતિબિંબ લેવામાં આવે તો આગળ પણ આપણે દોર્યું હતું એવું પ્રતિબિંબ પાછું દોરી લઈએ. આનું પ્રતિબિંબ આપણે દોરીએ, જેમાં વચ્ચે ક્રોમિયમને રાખીએ અને આજુબાજુ 6 અવસ્થાઓ આપણે દોરી લઈએ. 6 સવર્ગ સહસંયોજક બંધ દોરી લઈએ, કંઈક આવી રીતે.
હવે બરાબર જોજો પ્રતિબિંબની રીતે, ઓકે, પ્રતિબિંબમાં આ જે EN વાળો પાર્ટ છે તે આ બાજુ આવે છે. જો હું અહીંયા એનું પ્રતિબિંબ પાડું તો EN વાળો ભાગ આ સાઈડમાં આવવો જોઈએ. એનો મતલબ EN કંઈક આવી રીતે જોડાશે. EN બરાબર. આ બાજુ બંને સાઈડ ક્લોરીન છે તો એ ક્લોરીન પ્રતિબિંબ સ્વરૂપે નજીકની સાઈડ આવે અને વિરુદ્ધ સાઈડમાં આ બાજુ એમોનિયા આવે. તો હું એમ પરફેક્ટલી કહી શકું છું કે આ એકબીજાના પ્રતિબિંબ થઈ ગયા. ઉપર પ્લસની નિશાની પણ આવશે. સમજ પડી બરાબર રીતે? આ બાજુનો એરિયા થઈ ગયો. તો સપોઝ હું આને ડેક્સ્ટ્રો નામ આપું અથવા ચલો આને લીવો નામ આપું, શું હશે એ એક્ઝેક્ટલી ખબર નથી, તો એનો પ્રતિબિંબ ડેક્સ્ટ્રો થાય. ક્લિયર? અને આ મેઇન વાત, આ બંને એકબીજા ઉપર અધ્યારોપિત ન હોવા જોઈએ. આપણે એ બી ટ્રાય કરી લઈએ. જુઓ, આને આપણે આની ઉપર એક્ઝેક્ટલી ક્રોમિયમની ઉપર ક્રોમિયમ અધ્યારોપિત કરવા જઈશું તો ફરીથી અહીંયા અધ્યારોપિત વાળો ભાગ એક્ઝેક્ટલી થતો નથી. પાછળનો EN આ સાઈડ છે જ્યારે ઉપરનો EN આ સાઈડ છે. એકબીજા ઉપર પ્રોપર અધ્યારોપિત નથી થતા એટલે કિરાલિટીનો ગુણધર્મ ધરાવે છે. એનો મતલબ બંને એકબીજાના પ્રકાશીય સમઘટકો છે, પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે છે એવું હું કહી શકું છું. ક્લિયર? આ આપણો બીજો પ્રકાર થઈ ગયો. હવે આપણો જે ત્રીજો પ્રકાર છે ને એ સૌથી વધારે કન્ફ્યુઝિંગ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લખી નાખજો. આના ઉપરથી જ વારંવાર MCQs આવે છે. આ પ્રકાર છે MAA ટ્વાઇસ B2 નો. બે દ્વિદંતીય લિગેન્ડ અને બે એકદંતીય લિગેન્ડ આના ઉપરથી કરવાનું છે. દાખલા તરીકે આવું એક એક્ઝામ્પલ આપણે લઈ લઈએ. ફોર એક્ઝામ્પલ પ્લેટિનમ Cl2En ટ્વાઇસ, આવું આપણે લઈ લઈએ. ઉપર +2 નો વીજભાર. ઓકે, તો મેઇન વસ્તુ એ છે કે તમને ખબર હોવી જોઈએ કે આવી સિચ્યુએશન સીસ અને ટ્રાન્સ બે અલગ અલગ સમઘટકતા દર્શાવે છે. તમને યાદ આવતું હોય તો આવું આપણે ભણી ગયા લાસ્ટ લેક્ચરની અંદર. સીસ અને ટ્રાન્સ MAA2B2 ની અંદર પણ જોવા મળે. તો મને એકચ્યુઅલી અહીંયા બે સ્ટ્રક્ચર આપણે જોવા પડશે. એક સીસ વાળું સ્ટ્રક્ચર જોઈ લેવાનું અને એક ટ્રાન્સ વાળું સ્ટ્રક્ચર જોઈ લેવાનું. બરાબર? સૌથી પહેલા આપણે કામ કરીએ, સીસ વાળું સ્ટ્રક્ચર જોઈ લઈએ, પછી સેમ ટુ સેમ આપણે ટ્રાન્સ વાળું સ્ટ્રક્ચર જોઈશું. આપણે આને ડ્રો કરીએ સીસ વાળા સ્ટ્રક્ચરને, પછી વધારે આગળ ખબર પડશે. આની અંદર પ્લેટિનમ મધ્યસ્થ આયન તરીકે છે. એની આજુબાજુ તમારે અષ્ટફલકીય બંધ ગોઠવી દેવાના. ક્લિયર? હવે જુઓ બરાબર, EN ટ્વાઇસ લખેલું છે અને મારે સીસ લખેલો છે. સીસનો મતલબ એમ થશે કે બે ક્લોરીન નજીક નજીક અને બે EN નજીક નજીક. તો આવી રીતે હું ગોઠવણી કરી શકું છું. બે ક્લોરીન નજીક નજીક, બે ક્લોરીન નજીક નજીક અને બે EN નજીક નજીક. તો આ વસ્તુને આપણે સીસનું નામ આપી શકીએ છીએ. સમજાણું? અને ઓવરઓલ ઉપર +2 નો વીજભાર છે, એ ભૂલાય નહીં. ક્લિયર? આ સીસના જો તમે પ્રતિબિંબ પાડશો, આનું એક્ઝેક્ટ વિરુદ્ધાર્થી પ્રતિબિંબ પાડવાની કોશિશ કરીએ આપણે. ઉપર +2 વીજભારિત, વચ્ચે આવશે આપણે પ્લેટિનમ, એની આજુબાજુ 6 બંધ બાંધી લ્યો અષ્ટફલકીયની રીતે અને એનું પ્રતિબિંબ પાડો. જો પ્રતિબિંબની સિચ્યુએશન આવી થશે કે ક્લોરીન અરીસાથી નજીક છે તો આ બાજુ ક્લોરીન અરીસાથી નજીક આવશે અને બાકીના બંને EN આવશે. તો આ સીસ પોઝિશન થઈ ગઈ કહેવાય. સમજાણું? કંઈક આવી રીતે. આની અંદર જે આ ચક્રીય રચનાઓ છે એ અરીસાથી દૂર છે, તો આ બાજુ પણ ચક્રીય રચનાઓ અરીસાથી દૂરની સાઈડ જ આપેલી છે. હવે મેઇન વસ્તુ એ જોવાની છે કે એકબીજા ઉપર અધ્યારોપિત થાય છે કે નથી થતા. તો જ્યારે આ સ્ટ્રક્ચરને હું પ્લેટિનમના બીજા સ્ટ્રક્ચર ઉપર અધ્યારોપિત કરવા જાઉં છું, બરાબર જોજો તો શું દેખાય છે. આમાં અધ્યારોપણ મને દેખાતું નથી. નીચેની સાઈડના ઇથેન 1,2 ડાયમાઇન આ સાઈડ છે, જ્યારે ઉપરની સાઈડના EN એની સામેની સાઈડ છે. એક્ઝેક્ટલી એની ઉપર અધ્યારોપિત થયેલા દેખાતા નથી. એટલા માટે હું એમ કહી શકું કે અહીંયા કિરાલિટીનો ગુણધર્મ ધરાવે છે. બરાબર? અને એનાથી હું એમ કહી શકું કે પ્રકાશીય સમઘટકતા જોવા મળશે.
જો આ સ્ટ્રક્ચર ફોર એક્ઝામ્પલ ડેક્સ્ટ્રો હોય તો એની સામેનું સ્ટ્રક્ચર કેવું થઈ જશે? લીવો થઈ જશે, અને બંને એકબીજાના પ્રકાશીય સમઘટકો કહી શકીશું. આ વસ્તુ આપણે જોઈ લીધી સીસની. કહેવાનો મતલબ સીસની અંદર આ સમઘટકતા જોવા મળે છે, બરાબર. પણ ટ્રાન્સની અંદર શું સિચ્યુએશન થાય એ જોઈ લઈએ આપણે. આપણે આનું સેમ ટુ સેમ બીજું એક્ઝામ્પલ લઈએ, બરાબર, જે આપણે લઈશું ટ્રાન્સનું. ટ્રાન્સ પ્લેટિનમ Cl2 En ટ્વાઇસ +2, સેમ ટુ સેમ. પણ આ વખતે સીસ નહીં, પણ ટ્રાન્સની રીતે આપણે સમજવાનું છે. તો આપણે એને દોરવાની ટ્રાય કરીએ ટ્રાન્સની રીતે. ઓકે, પહેલાં આપણે પ્લેટિનમ વચ્ચે મૂકી દેવાનો, એની 6 દિશામાં સવર્ગ બંધ બાંધી લેવાના, અષ્ટફલકીય દિશામાં. આ વખતે આપણે ટ્રાન્સ રાખવાનો છે ભાઈ. ટ્રાન્સનો મતલબ જુઓ, 2 ક્લોરીન એકબીજાથી વિરુદ્ધાર્થી સાઈડ રાખવાની કોશિશ કરવાની છે. આ 2 ક્લોરીનને વિરુદ્ધાર્થી સાઈડ આવી રીતે કરી શકીશો, કાં તો પછી વિરુદ્ધાર્થી સાઈડ આ રીતે કરી શકો છો, કોઈ પણ રીતે કરી શકો છો. આપણે સામસામેની સાઈડ ઉપર નીચે ક્લોરીન ક્લોરીન રાખીએ, અને સામસામેની સાઈડ En કંઈક આવી રીતે રાખીએ, તો આ એક રીતના ટ્રાન્સની રચના થઈ ગઈ કહેવાશે. અને એની ઉપર +2 વીજભાર પણ દર્શાવવો પડે. હવે જો તમે આનું પ્રતિબિંબ લેશો, બરાબર જોજો, પ્રતિબિંબ આપણે આનું કરીએ. ફરીથી વચ્ચે મૂકવું પડશે પ્લેટિનમ, અષ્ટફલકની નિશાની આવી રીતે. આના પ્રતિબિંબમાં આપણને એવું જોવા મળશે કે અરીસાની નજીક આ ચક્રીય રચના છે, તો એ ચક્રીય રચના આ બાજુ આવશે, સમજાય છે, અને અરીસાથી વિરુદ્ધ આ બાજુ આવશે. કહેવાનો મતલબ En કંઈક આવી રીતે આપણને જોવા મળશે સામસામેની સાઈડ. થઈ કે નહીં? અને ઉપર નીચે ક્લોરીન ક્લોરીન, આ પણ ટ્રાન્સ થઈ ગયો કહેવાય, બરાબર. ચક્રીય રચનાઓ જોઈ લ્યો, આ બાજુ આવી ગઈ. હવે જુઓ, આ બંને એકબીજાના ડેક્સ્ટ્રો અને લીવો છે, પણ હવે જ્યારે આ બંનેને એકબીજા ઉપર અધ્યારોપિત કરીએ, બરાબર જોજો, હવે હું આને અધ્યારોપિત કરવા જાઉં છું. જો આને હું અધ્યારોપિત કરવા જાઉં છું, શું જોવા મળ્યું તમને? અધ્યારોપિત થયા કે નહીં? એક્ઝેક્ટલી 100% અધ્યારોપિત થઈ ગયા. જુઓ, આ બાજુ અલગ અલગ થઈ ગયા, અને ફરીથી જો એની ઉપર મૂકું છું તો સ્પષ્ટ વસ્તુ છે, નીચેની સાઈડનો En અને ઉપરનો En, નીચે En ઉપર En, નીચે ક્લોરીન ઉપર ક્લોરીન એક્ઝેક્ટ એકબીજાની ઉપર આવી જાય છે. 100% અધ્યારોપિત થઈ જાય છે. અને જો આવું અધ્યારોપિત થઈ જતું હોય તો હું આને કિરાલિટીનો ગુણધર્મ ન કહી શકું. એનો મતલબ આ પ્રકાશીય સમઘટકતા નથી. ખબર પડી તમને? અધ્યારોપિત ન થવું જોઈએ, એ મેઇન વસ્તુ છે. અને ડેક્સ્ટ્રો કેવાશે, વાત બરાબર, અને લીવો કેવાશે, એ પણ વાત બરાબર, પણ બંને અધ્યારોપિત થાય છે. આ બંને એકબીજા પર અધ્યારોપિત થાય છે, માટે કિરાલિટી નો ગુણધર્મ જોવા મળતો નથી. સમજાણું? અને જોવા ન મળે તો શું કહી શકાય? માટે પ્રકાશીય સમઘટકતા નથી. તેમાં પ્રકાશીય સમઘટકતા નથી. સમજ પડી? ટ્રાન્સની અંદર પ્રકાશીય સમઘટકતા નથી, બરાબર, પણ સીસમાં તો જોવા મળી હતી, સીસમાં હતી. સમજાઈ ગયું? આ આકૃતિ દ્વારા વર્ણન કરશો તો જ આપણને ખબર પડશે. તો આજનો લેક્ચર આપણે પ્રકાશીય સમઘટકતાની અંદરની બધી વાતો કરી નાખી. આ વસ્તુઓ બરાબર યાદ રાખજો. MCQ રિલેટેડ આ બધી વસ્તુઓ તમને પૂછાઈ શકે છે, જેની આપણે તૈયારી રાખવી પડશે. તો થેન્ક યુ આ લેક્ચર ભરવા માટે. હવે મળશું નેક્સ્ટ લેક્ચરની અંદર, જ્યાં આપણે હજી સમઘટકતા જે બાકી છે, બંધારણીય સમઘટકતા, એની વાતો કરશું. થેન્ક યુ.